ચલાડામાં લુવાણા કુટુંબના બાઈ જીવા ભગત ઠક્કરના ઘરવાળા મૂડીમાં ઈ પણ ચલાડાની જગ્યામાં દાન બાપુને ન્યા ઈ દળણા કરે, રોટલા કરે મૂડીમાં. આપો ગીગો અને મૂડીમાં. અને હજી એક એવા માળીની વાત કરું છું, ભલગામમાં વાલબાઈમાં માતાઓ આરાધ કેમ થાય છે જુઓ. ગિરનારમાં રામદેવજી મહારાજ સતનો મંડપ કરી, સૌરો મંડપ કરી, સમસ્ત ધર્મગુરુઓને જ્યોતનો મહિમા બતાવી અને જ્યોતમાં મારી હાજરી, જ્યોતમાં મારી સાક્ષી, પણ નીતિ નિયમ એ બધા બતાવ્યા છે. ધર્મ, નીતિ, ન્યાય, વિશ્વાસ ને વફાદારી, આ 5 મુદ્દાને સત્યતા પૂર્વક તમે પાડો તો હું 24 કલાક તમારી સેવામાં હાજર છું. રામદેવજી મહારાજ ધૂપને ધુવાડે હાજર છું, જ્યોતને અંજવાડે હાજર છું, ગતને આરાધે હાજર છું. અને નેજાની નિશાનીએ એકતાથી જો કોઈને પ્રસાદ દેતા હશો, કોઈ દી ભેદભાવ નહીં. આ બ્રાહ્મણ છે, આ ભંગી છે, આ રાંક છે, આ શ્રીમંત છે, કોઈ ભેદભાવ વિના જો રોટલો દેશો તો એ નેજાની નિશાનીએ હું હાજર છું. ધૂપને ધુવાડે હાજર છું, જ્યોતને અંજવાડે હાજર છું. ધણીને આરાધે 21 એકમના થઈને જો આરાધ કરશો તો મારી હાજરી ન્યા આઈશે. આરાધે હાજર. એ વખતે ગિરનારમાં વનથલી ગામમાં ઉદા બોટી ને સોનબાઈ ને ઘેર શોભાજી મહારાજની કૃપાથી એક નિયમના બળથી દેવો આયરા બ્રાહ્મણ છે એને ઘેરે દેવોનો દીધેલ બાળક. અને ઈ દેવો શોભાજી મહારાજની કૃપાથી દેવલદેને પામે છે. એનું નામ દેવાયત પંડિત. આ દેવલદે, અને ઈ દેવલદે ઇન્દ્રના ઘરની અપસરા દેવાયતને જ્ઞાન પ્રકાશ કરે છે. અને જ્ઞાનનો અહંકાર દેવાયતને આવે છે. એટલે 2-3, 5 દિવસ સુધી સભાઓમાં જાય. આવી મોટી મોટી સભા કરીને જ્ઞાનની વાતો કરે, પણ ગુરુને માને નહીં. એને એમ થઈ ગયું કે હું ગુરુ થઈ ગયો, મારી મોટી મોટી સભાઓ ભરાય, કેટલા પંડિતોને હરાવી દઉં. આવો એને કરંટ આવ્યો. અને દેવલદે બિચારા એકલા આશ્રમમાં, અને ઈ દેવલદે આરાધ કરે છે. આરાધ મૂડીમાંની વાત કરીએ, વાલબાઈ માની વાત કરીએ, દેવલદેના આરાધની વાત કરીએ. દેવલદે ઘીની જ્યોત કરીને આરાધ કરે છે, પોકાર કરે છે. અને પોકારે ભગવાન આવે છે, પણ પઠાણનું રૂપ લઈને આવે છે. ઘોડા પર બેસી અને પઠાણનો પોશાક પહેરીને આવ્યા. પઠાણના રૂપમાં દેવલદેની કુટીરમાં બેઠા, બાજોટ ઉપર ગુરુને બેસાડ્યા, પૂજા કરી. દેવલદે બાજુમાં બેઠા. બાપા, પંડિતનો આટલો બધો અહંકાર, હવે તો 2-2, 5-5, 10-10 દિવસ સુધી આવતા નથી. અને તમારું નામ લઉતા તો મને ક્રોધમાં કેવું કેવું બોલવા માંડે છે. બાપા, મેં તમને તમારી પાસે એક વચન માંગ્યું હતું, જેથી આ પુરુષ મારી ઉપર શંકા કરશે તેથી હું તમારા ઘેરે આવતી રહીશ, તમારા દરબારમાં તમારા શરણે આવતી રહીશ. ગુરુદેવ ભગવાન, મેં તમારી પાસે વચન માંગ્યું હતું. હવે આ પુરુષ અહંકારમાં ને અહંકારમાં ગુરુથી વિમુખ થતો જાય છે. બાપા, મારે કેમ કરવું? બીજે દિવસે દેવલદે યાદ કર્યા. બીજે દિવસે બાપા આવ્યા, ઘોડા પર બેસી પઠાણનું રૂપ લઈ. પણ ઓલા આશ્રમમાં ચેલા હોતા હતા ને, એ ચેલામાં 2-3 ચેલા વેમાઈ ગયા કે ગુરુજી હાજર નથી. અને આ દેવલદેની કુટીરમાં પઠાણ જેવો પુરુષ 2-2 કલાક સુધી વાતો કરે. ઈ 2-3 ચેલાઓ રાતના ભાગી ગુરુજી જે કામ હતા ત્યાં સમાચાર દીધા કે તમારી ગેરહાજરીમાં અનર્થ થાય છે. શોભાજી મહારાજ પઠાણના વેશે ગુરુજી આવ્યા. આ વાત કોઈને ખબર નથી પડતી. દેવાયત આવ્યા છે, ઘાસની એક ઝૂંપડીમાં હતાઈ ગયા કે મારી નજરે જોઉં તો સાચું. અને રાતના મધરાતે આરાધ કર્યો. 12 વાગે દેવલદઈએ આરાધ કર્યો, પોકાર કર્યો. અને બાવાજી આવ્યા ઘોડા પર પઠાણનું રૂપ લઈ. એ કુટીરમાં જઈને બેઠા. અને એવું જ દેવાયત પંડિત પાછળ એ કુટીર પાછળ આવીને જોરથી લાત મારે દરવાજાને. દેવલદે
દરવાજો ખોલો. દેવલ દે કે પણ દરવાજા તો ખુલ્લા છે. પંડિત સ્વામીનાથ, નહીં નહીં નહીં, તું મને સ્વામી કહેવાના લાયક નથી. કોણ હતો આ પુરુષ? અરે અરે, એ તો આપણા ગુરુજી શોભાજી મહારાજ. નહીં નહીં નહીં, શોભાજી મહારાજ હતા તો ક્યાં ગયા? અરે પંડિત, આવું બોલો છો? એ તમારી આ ભ્રાંતિના પડદા પાછળ છુપાઈ ગયા. તમારી ભ્રાંતિના પડદા પાછળ છુપાઈ ગયા પંડિત. અને હવે હું એ જાઉં છું, હું એ જાઉં છું. હે ધરતી માતા, માં મને જગ્યા દે, મને જગ્યા દે માં. દેવલ દે ધીરે ધીરે ધરતીમાં સમાય છે. આટલું મસ્તક બાકી રહે ત્યારે પંડિતે માથું પકડ્યું. ક્યાં જાઓ છો દેવલ દે, ક્યાં જાઓ છો? પંડિત, સદગુરુના દેશમાં જાઉં છું, મારા ગુરુના દેશમાં. હાલો સદગુરુજીના દેશમાં, હંસા હાલો અરે સદગુરુના દેશમાં જાઉં છું, પણ મને ક્યાં મળશો? પંડિત, પંડિત, મારા સદગુરુના દેશમાં જાઉં છું. એ દેશનું નામ નરોહરગઢ છે. નરોહરગઢ. હા, અહંકાર ઓગળે, આધીનતા આવે તો વાટ પૂછતા પૂછતા આવજો નરોહરગઢમાં. નરોહરગઢમાં દેવલદે સમાણા. પંડિત માથા પછાડે અને ઓલા બધા ચેલા ભેગા થયા. કેટલા હતા? 750. 750 ચેલા. છેલા સેવા કરે શિષ્ય, સેવા કરે સેવક. શીશ ઉતારીને ઉભો રહે શિષ્ય, અને જ્યાં ત્યાં ધક્કાધક્કી કરે બધાય. બોલો, ચોમાહામાં સેલા વૈયા ખૂબ આવે અને પછી દેખાય નહીં ક્યાંય. છેલ્લા 750 શિષ્યો ગુરુને સમજાવે છે. પેલા ગુરુ શિષ્યને સમજાવતા હતા, હવે બધા ચેલા ભેગા થઈને ગુરુને સમજાવે. એમાં શું છે બાપા? હાલો આપણે નરોહરગઢને ગોતી કાઢીએ. દુનિયાના પટમાં ગમે ત્યાં હોય. એક રથ તૈયાર કર્યો, ગુરુજીને બેહાડ્યા અને બધા ચેલા ભેડા હાલ્યા. 1 2 3 4 5 7 આબુગઢ, અંજારગઢ, પાવાગઢ, મેવાડગઢ, ચિત્તોડગઢ, કિશનગઢ, ગઢે ગઢ તપાસ્યા. કોઈને પૂછ્યું, કેટલાને પૂછ્યું, એટલે નરોહરગઢ કોઈ નામ સાંભળ્યું છે? પણ કોઈ કહેતું નથી કે નરોહરગઢ. આવું નામ જ અમે પહેલી વખત સાંભળ્યું. મઠરે જોયા ને જોયા એણે માળિયા, જોયા કાઈ દેવો ના દ્વાર, જોયા એ જોગીના જૂના જૂના ભોયરા. ન મળે દેવલ દેનાર, ભ્રાત્યું પડીને અવળું સૂજ્યું. ભૂલી ગયા દેવાયત ભાન, શંકા એ પડીને અસત ભાખ્યું. પ્રભુને જોયા છે પઠાણ, ભ્રાતી પડી. બધે તપાસ કરીને થાક્યા, અને થાક્યા એટલે પાછા વળ્યા. કે હવે મને જલ્દી આશ્રમ ઉપર લઈ જાઓ, વનથલી લઈ જાઓ, જલ્દી લઈ જાઓ. પાછા વળ્યા. એમાં રસ્તામાં જુનાગઢ પાસે મજેવડી ગામની નદી અને નદીનો ઢાળ ચડતા દિવાયત પંડિતના રથનો ધરો તૂટ્યો.
ધરો તૂટો મજીવડી ગામ, નદીનો ઢાળ ચડતા ધારે રે આવ્યાને ધરો એણે ભાંગ્યો, રથડા છૂટ્યા છે એની વાર, પછી પૂછું રે ઘર એણે લુહારનું, મજેવડી ગામની મોજાર. જાઓ હમણાં જ આ રથનો ધરો સંધાવી આવો. સાંજ સુધીમાં તો આપણે વનથલી પહોંચી જવું છે, આશ્રમે પહોંચી જવું છે. બે ચેલા ઉપડ્યા ધરો લઈને. ગામમાં દેવતણખી ભગત લુહાર અને બરોબર 11નો જ દિવસ. ભગત આવો બાપા આવો, પધારો બાપા. કપાળમાં ટીલા છે, ડોકમાં માળા છે, એટલે પધારો. અરે ભગત, અમારા ગુરુજીના રથનો ધરો તૂટ્યો છે અને એ ધરો તમારે સાંધી આપવાનો છે. આ લો અને સાંધી આપો. બાપા, અરે આજે તો અમારે એકાદશી છે, આજે અણોજો છે, આજ અમે કામ નહીં કરીએ. અણોજો આજ અમે કામ નહીં કરીએ, એકાદશી 11 અમે પાળીએ છીએ. આજ તમે બધા રોકાઓ, તમારા ગુરુજીને અમારે આંગણે પધરાવો, આજની રાત સત્સંગનો લાભ લઈએ. પણ દેવાયત પંડિતે કીધું કે આજને આજ મારે આશ્રમે જવું છે. જાઓ લુહાર ભગતને કોણ મારું નામ લો. અરે પણ બાપા, તમારું નામ લીધું, લુહાર ભગત માનતું જ નથી. હવે તમે આવો તો. અને દેવાયત પંડિત આવ્યા છે, લુહાર ભગતની સામે આંખો કાઢે છે. ઓળખે છે મને? ઓળખે છે પંડિત? હા બાપા, તમારું નામ તો જાહેર છે, તમને કોણ ન ઓળખે? પણ આજની રાત વિસામો કરો, મારા ગરીબની ઝૂંપડી પાવન કરો, અહીંયા સત્સંગ કરો, અમારાથી બનશે તમારી સેવા કરશું. અને કાલ બારસના આપ ખુશીથી પધારજો. આજે મારે એકાદશી છે, આજ અણોજો ભંગાય નહીં. દેવાયત પંડિત કે પણ તારો અણોજો ભાંગી નાખ, એનું પાપ લાગી, મને દઈ દે, પણ મારા રથનો ધરો જલ્દી સાંધી દે. દેવતણખી લુહારે હા પાડી. બઠ્ઠી પેટાવું છું, પણ 11નું ભાંગ્યાનું પાપ. પંડિત કે લાવ તારું પાપ મારી પાસે. દેવતણખી ભગત કે પણ ઘણ કોણ ઉપાડે? જો તમે ઘણ ઉપાડો તો આ ધરો હું રહેણ કરી દઉં, સાંધી દઉં. તમે ધરો રથ લઈ ઘણ ઉપાડો તો. દેવાયત પંડિત કે રેવા દે, અને જો હું ઘણ ઉપાડીશ ને તો તારે એરણને ગોતવા જવી પડશે. હસતા હસતા દેવતણખી લુહાર ભગતે કીધું કે કાંઈ વાંધો નહીં બાપ, તમે તો ઘણ ઉપાડો. ઘણ ઉપાડો. બે લોઢાના ટુકડા ગરમ કર્યા ને બરાબર તા લાગ્યો. તા અટણ માણસ તો છે, પણ તા વિનાના છે. માનવની વાહે તા લાગવો જોઈએ. માનવ તા હોય તઈ માનવ ઓળખાય. માનવ તા. સાધુની વાહે તા લાગવો જોઈએ. સાધુ તા. તા હોય તો સાધુ, તા હોય તો માનવ, તા વિનાના. ક્રોધ રે કરીને ઘણ એણે માર્યો, જીવો રે એ ક્રોધ રે કરીને ઘણ એણે માર્યો. એ રણ ઉતરી પાતા. અરે તા તો દેવતણખી ભગતના 9 વર્ષના દીકરી નીલમબાઈ એનું નામ છે.
દીકરી દોડીને આવ્યા. એરણ પાતાળમાં ઉતરી ગઈ છે, ત્યાં એનો પગ રાખી દીધો દીકરીએ. અને પગની ઘૂંટી માથે ધગધગતા અંગારા જેવા ઈ ધરાના બે લોખંડના ટુકડા દેવતણકી ભક્તિ ઘૂંટી માથે મૂકી દીધા. લો લો પંડિત લો, ઘા મારો લો, આ તાયતામાં ટીપાઈ જાહે, હાંધો મળી જાહે લો. અરે ઘૂંટી રે માથે ધરો એણે સાધ્યો. ગણ લઈ લીધો દેવાય પંડિત પાસેથી. એ પુરુષને તો પરસેવો છૂટી ગયો. ઓહો, આ દીકરી આની ઘૂંટી ઉપર અંગારા જેવા લોઢાના ટુકડા, અને એ દેવતણખી લુહારે ગણ લઈ લીધો અને મંડ્યા શીખવા. અને તાયતામાં ટીપી નાખ્યો, રેણ કરી દીધો. ઘૂંટી માથે રે ધરો એણે સાધ્યો. ધન ધન દેવ તણખી લુહા. ભ્રાત્યું એ પડીને અવળું સૂજ્યું. ભૂલી ગયા દેવાય પાન. શંકા પડીને અસત ભાગ્યું. પ્રભુને જોયા છે પઠાણ. દરો સંધાઈ ગયો. નીલમબાઈ તો ઉભા થઈ કે ઘૂંટી આમ ખખેરતા ખખેરતા દાંત કાઢવા માંડ્યા. અરે પંડિત, મને દેવલડે રોજ ભેડા થાય છે. હે, મને રોજ ભેડા થાય છે. અને દેવલદે તમારા સમાચાર પૂછે છે કે પંડિતનો અહંકાર કાંઈ ઉતર્યો હોય તો કહેજે બેન, અહીં નરોહરગઢમાં તમારી વાટું જોઉં છું. અરે આ 9 વર્ષની દીકરીને નરોહરગઢની ખબર છે? મેરુ રે કરો નીલમ માવડી. હે બેન, માં મેરુ રે કરો ને નીલમ માવડી. બતાવો નરોહર ગઢની વાત. અરે પંડિત, આટલા બધા ચેલા નહીં હાલે, આટલા બધા કામ નહીં આવે. તમે જેમ કહો એમ કરીશ. નીલમબાઈ કે અમારે અહીં રોકાવું પડશે તમારે. દેવાજ પંડિત કે રોકાઈશ, પણ મને નરોહરગઢની વાટ બતાવો. બપોરના શીરો કર્યો, સરસ મજાનો ચોખા ઘીનો શીરો. બધાય ચેલાવે માંડ મેળે આવ્યો તો, અને બરોબર હરિહર કર્યું. 2 ટકનું કાયદેસર ભેણું કરી લીધું. 2 ટકનું ફૂલ ડીશ. બુફે નહીં, બુફે નહીં, ચાલુ ચાલુ એમ નહીં, ફૂલ ડીશ. અને હાંજે બધાને વાટકો વાટકો મીઠાની કાંજી આપી. અને મીઠાની કાંજી વાટકો મારો બાપ કેમ ખૂટે, હાવ પ્યોર મીઠું નિમક ખારું ખારું. અને મીડા ચેલા બધા અંદરો અંદર વાતું કરે કે એ ઠીક નહીં, વો બાત શીરો હારો હતો પણ આ હારું નહીં. કા બાપા, પેટ સાફ કરવું પડે, હોજરીને ધોવી પડે, એને નીચોવી પડે, હુકવવી પડે, પછી હોજરીમાં હારી વસ્તુ આવે. આ બધું બગાડ. આના મને એમ કે 1% આવું હોય છે. બીજે દી પાછા લાડુ કર્યા, સરસ મજાના ખસખસ નાખીને મેળે આવી જાય તો એમ એવા લાડુ. જમાવટ બધી લાડુ ખાધા બધાએ. અને હાજે પાછી મીઠાની કાંજી આવી. 750 માંથી 50% ગુરુજીની રજા લીધા વગર જે રસ્તો ગોલાધર ને મજેવડી પછી આની કોરથી જેમણા જેમણા ધંધુવર બાજુ જે માર્ગ પકડાણો રવા ના વધાવે ને જેમણા ધોરાજી કોઈ નીકળા ને કોઈ આની કોર સાપુર નીકળા ને કોઈ આની જેમણા કરાણા જેમણા મેળે આવ્યો હતો. ભાગો ગુરુજી ભેળો તો મજા મજા છે. તા સુધી
બીજા દિવસની રમતમાં અડધા ઓછા ત્રીજા દિવસની રમત આવી પછી સીતારામ ગુરુજીને રાખીને બધાય બાપજી ક્ષમા કરજો, અમારી ટેલ પૂરી થઈ, માની લેજો. 4 બચ્યા. શાલો સુરો ધ્રાંગો વનવીર. શાલો ભગત રબારી જ્ઞાતિમાંથી શરીર લઈને આવ્યા છે, કોડાંભાના નેસ. સુરો ભગત મારવાડમાંથી એક ક્ષત્રિય રજપૂતના દીકરા છે, મજૂરી કરવા આવ્યા હતા. 2 પતિ પત્ની મજૂરી કરવા આવ્યા હતા, કોડાંભાના નેસમાં રહેતા હતા. અને માથે દેવું ખૂબ થઈ ગયું એટલે દીકરાને ઘોડિયામાં સૂતો રાખીને નીકળી ગયા. ઈ સાલા ભગતની માએ ઈ સુરાને મોટો કર્યો. સાલો સુરો એમ કહેવાય છે. રબારી જ્ઞાતિમાંથી સાલો ભગત શરીર લઈ આવ્યા, સુરો ભગત રાજપૂત જ્ઞાતિનું શરીર લઈ આવ્યા, દ્રાંગો ભગત પ્રજાપતિ જ્ઞાતિનું શરીર લઈ આવ્યા, વનવીર ભગત ચારણ જ્ઞાતિનું શરીર લઈ આવ્યા. સાલો સુરો દ્રાંગો વનવીર આ 4 શિષ્યો રહ્યા. એટલે નીલમબાઈએ કીધું કે હવે હાલો, હવે નરોહરગઢની વાટે ચડીએ. દેવાયત પંડિત, નીલમબાઈ, દેવતણખી ભગત અને આ 4 શિષ્યો, આ 7 મંડળી ગિરનારની એક પરિક્રમા કરી અને એક પરિક્રમા પૂરી કર્યા પછી દક્ષિણને દરવાજે નીલમબાઈ ઉભા છે અને કોટવાડ પાસે સંદેશો માગે છે, ફરમાન માગે છે. ગુરુના ઘરનું ફરમાન નીલમબાઈનું કોટવાડ વધાવે છે. આવો એને પ્રવેશ મળે છે. પણ નરોહરગઢની વાટમાં હાલતા હાલતા આગળ જતા અંગારા જેવો પંથ આવ્યો. નકરા અંગારા, કોલસા ધગધગતા અંગારા. નીલમબાઈ કે પંડિત આની ઉપર તમે નહીં હાલી શકો. શું કામ? કે તમે ગુરુનો દ્રોહ કર્યો છે. આ 4 ચેલા તમારા સાચા છે, ઈ સુઈ જાય અને એની પર પગ દઈને તમે ઝડપથી ઓલી બાજુ વયા જાઓ તો નરોહરગઢમાં પહોંચાય. અને તા તો ઈ 4 ચેલા એકબીજા હારે બાજવા માંડ્યા. શું કામે? મરવા હાટુ બાજવા માંડ્યા. ઓલો કે પહેલા હું સુવાનો છું, ગુરુજીનો પહેલો શિષ્ય હું થયો છું. બીજો કે ઉભો રે, તું મારાથી ઉંમરમાં નાનો છો, હું તારાથી મોટો છું, પહેલા હું સુવાનો છું. 2 જણાને કે રહેવા દ્યો. ત્રીજો કે હું સુવાનો છું. મરવા હાટુ ગુરુના નામ ઉપર કુરબાન થવા માટે ચારે શિષ્યો બાજે છે. તઈ દેવાય પંડિતની આંખ ઉગડી કે ઓહો, હું ગુરુને ભૂલી ગયો અને આ ગુરુ માટે મરવા તૈયાર છે. 4 મળદા થઈ ગયા. કોલસા અંગારા પર સુતા, એની પર પગ દઈને ઝડપથી દેવાય જા અંદર ગયા છે. નરોહરગઢમાં હળવી એક ધ્રુજારી આવી અને ગતના સૌ સંગાથીઓએ ધણીના નામનો જે જયકાર કર્યો. અને ઈ 4 ભડથા ગતમાં ધણીના જ્યોતની આગળ સોરાવ્યા અને તે વખતે ગતે આરાધ કર્યો. અને સાલો સુરો ધ્રાંગો વનવીર આ 4 અમીના છાંટણા નાખીને બેઠા થયા છે. ઈ ગતનો આરાધ છે. આરાધે ધણી મારો આવશે, આરાધે વાલો મારો આવશે રે. તેલ સેવા સમરણ કોઈ કરશે રે, તેલ સેવા સમરણ કોઈ કરશે રે. આરાધે ધણી મારો આવશે રે, આરાધે ધણી મારો આવશે. પુરાવા આગળના ઘણા ઘણા મળતા, પુરાવા આગળના ઘણા ઘણા મળતા. સંત શાસ્ત્રોના વચનો સાંભળતા, સંત શાસ્ત્રોના વચનો સાંભળતા. એ બાનાની લાજ વાલો રાખશે રે, બાનાની લાજ વાલો રાખશે રે.
સમરણ કોઈ કરશે રે, હેલ સેવા સમરણ કોઈ કરશે નહીં. આરાધે ધણી મારો આવશે રે, આરાધે ધણી મારો આવશે. વિશ્વાસ વાળા નક્કી કરી બેઠા, એ વિશ્વાસ વાળા નક્કી કરી બેઠા. નથી ભગવાન એને જરાય એ છેટા, નથી ભગવાન એને જરાય છેટા. એ જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે, એ જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે. જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે, જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે. આરાધે ધણી મારો આવશે એ રે, આરાધે ધણી મારો આવશે રે. એ આરાધે વાલો મારો આવશે રે, આરાધે વાલો મારો આવશે રે. ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે, એ ગાજે ગાજે છે રે ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે. એ ગાજે છે રે હવે વાહ ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે, ગાજે છે રે ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે. જાગે છે તારા ભક્તો ભીતરમાં જાગે, એ જાગે છે રે જાગે છે તારા ભક્તો ભીતરમાં જાગે. એ જાગે છે રે હવે જાગે છે ખમા બાપ ખમા. નકળંગી રામદેવ ઘોડલે ચડિયા, એ નકળંગી રામદેવ ઘોડલે ચડ્યા. સંતોને ભગતો મેળે મળી, તને ભગતો મેરે મળ્યા. હે માને છે એને માને છે એના પ્રેમી હંસો માને, માને છે એને માને છે પ્રેમી હંસો માને. એ હાલો માને છે રે હવે માને છે એના પ્રેમી હંસો માને, માને છે રે ને માને છે એના પ્રેમી હંસો માને. એ મારવાલે રમાડ્યા રાસ આવેલ આશા ભર્યા, એ આશા ભર્યા ને અમે આશા ભર્યા અમે આવ્યા ને મારે રામે, એ મારે રામે રમાડ્યા અમને રાસ આવેલ આશા ભર્યા. એ આશા ભયાને અમે આવ્યા ને
મહિમા રામ મઢી ગાય રે આવેલ આશા ભર્યા બીજ પૂનમની રાતડીને નો મહિમા રામ મઢી ગાય રે આવેલ આશા ભર્યા ઉતારા દેસુ તમને ઓરડાને કાઈ દેસુ મેરી કે રામ આવેલ આશા ભર્યા ઉતારા દેશું તમને ઓરડાને કાય દેશું મેળી કે રામોલ રે આવેલ આશા આશા ભર્યા અમે તો હલો ખમા ખમા એ મારવાલે મારવાલે રવાડ્યા રસ રે આવેલ આશા ભર્યા મારે વાલે રમાડ્યા રસ રે આવેલ આશા ભર્યા એ હાલો આશા ભર્યા ને અમે ખમા ખમા આવો રણું જાનારાય રમવાયા ભો આવો આવો રણું જાનારા રમવા આવો 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 એ તમે આવો તો આનંદ થાય રમવાયા આવો એ તમે આવો તો આનંદ થા રમવા આવો 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 રણું જાનારાય રમવાયા આવો રણું જાનારા ભાઈ ભાઈ રમવા આવો 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 રે આવો 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 તમારા ભક્તો બેડા મળ્યા રે તમારા ભક્તો વેળા મળ્યા તમારા ભક્તો બેડા મળ્યા રે તમારા ભક્તો વેળા મળ્યા તમારા ભક્તો બેડા મળ્યા રે તમારા ભક્તો વેળા મળ્યા હે એ તો જોવે તમારી વાત રમવાયા આવો હારે તો જુએ તમારી વાત રમવા આવો ભાઈ ભાઈ જો બાપ દિયો એ તો જુએ તમારી વાત રમવાયા આવો હારે તો જુએ તમારી વાત રમવા આવો 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 ને નકળંગી રાય રમવાયા આવો હે આવો આવો ને નકડોગી રાય રમવા આવો 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 રણું જાનારાય રમવાયા આવો હે આવો આવો રણું જાનારા રમવા આવો એ તમે આવો તો અજમલ આંગણ વિશાલ હીરામણી જડિત લાલ રાજ ગિરધર ગોપાલ ઠુમ ઠુમ નાચે જત ગિરધર ગોપાલ ઠુમ ઠુમ નાચે રાજ ગિરધર ગોપાલ ઠુમ ઠુમ નાચે જત ગિરધર ગોપાલ ઠુમ ઠુમ નાચે એ તમે આવો તો બાપુ બાપુ તમે આવો
सूर्यपुर धाम मां आविया ने मार वाले ए मार रामे रमाड़ा रास रे आवेलिया साभरा सूर्यपुर धाम मां मार वाले रमाड़ा रास रे आवेलिया साभरा ભૂત તમારો થાક ઉતારી દે બાપ હાલો જળ જમના सत्संग पावा हालो राम मढ़ी सत्संग पावा वालो मारो आवसे गोधन 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 पावा ए हालो जड़ जमुना रे हो ना ए हालो जड़ जमुना मार वाले रमाया रस रे आवेलिया साभ हे मारे वाले रमाया रस रे आवेलिया साभ आशा भरायो मैं तो भोजन देसू लाडवान तमने भोजन देसू लापसीन तमन देसू केवड़ियो कंसार रे आवेलिया साभर्या भोजन देसू लाडवान तमन देसू केवड़ियो कंसार रे आवेल आशा आशा भर्या में तो खमा बाप खमा आवियान मार वाले रमाया रस रे आवेलिया साभरा में आवियान मार वाले रमाया रस रे आवेल आशा बोलो रामदेव महाराज अजमल घर अवतार बाप धन्यवाद से खूब खूब धन्यवाद सजनों माताओं आराधनी સાથે સાથે તમને એમ થયું કે આ રાસ ક્યાંથી આવ્યો આરાધની વાતો કરવાને બદલે આ રાસ વચમાં અરે મારા બાપ આ ધરા ઉપર સુને જરા કાન ખોલ કે સુને આ ધરા ઉપર અધરા અમૃત આ પૃથ્વીમાં નો મળે એવું અમૃત ગોલોકપતિએ ભગવાન કૃષ્ણે યોગેશ્વરે રાસલીલા કરીને ગોપાલોને ગોવાળોને એના ભક્તોને અધરા અમૃત એવું અમૃત પાયું છે કે ઇન્દ્રિયો એની પાસે ગોચર ઇન્દ્રિયો આત્માનો આનંદ લૂંટવા માંડી ઇન્દ્રિયો કેવી રીતે કૃષ્ણ ભગવાને ગોપાલ મંડળને બોલાવીને કીધું કે મારે તમને એક વસ્તુ આપવી છે કઈ કે આ ગોપીઓ તમારાથી જરાય દૂર ન જાય એવી એક વસ્તુ તમને આપ બધા ગોપાલ રાજી થયા કે ભાઈ સાહેબ તો બહુ સારું આ છોકરા હાચવતા અમને આવડે નહીં તાવડીમાં રોટલો પાછો ફેરવતા આવડે નહીં આ બધી કડાકૂટ ભાઈ સાહેબ તારી વાંસળીએ તો કાળો કેર કર્યો છે જો એવું કઈક અમને દે તો તારા જેવું કોઈ નહીં ગોપાલની મંડળીએ કૃષ્ણ ભગવાનને કીધું કે આપો પ્રભુ એવું શું આપો છો તો કે કાલ પૂનમ છે કાલ અમારે એક રાસ રચવાનો છે તમે બધા તમારે ગોપીઓ લઈ લઈને બધા જ આવજો
બીજા ગોવાળોને ગોપાલોને બધાને સમાચાર દેજો. યોગ્ય અધિકારીઓ બધાએ આવી ગયા છે. ગોપીઓને લઈ અને ભગવાને કીધું કે જો આમાંથી સૂર નીકળે અને સૂરની સાથે ગોપીઓ ભાન ભૂલે, પણ તમે ધ્યાન રાખજો તે તમે ગોપીઓને જરાય આમથી આમ તમારું ધ્યાન ગોપીઓમાં જ રાખજો. આડાવરું શું થાય કાંઈ જોતા નહીં. ગોપો બધા ગોપીઓ સામે જ જોઈ રહ્યા છે. ગમે એવો સૂર વાગે પણ ગોપી જરાય આમથી આમ ન થવા દેવું એમ જોઈ જ રહ્યા છે. બરાબર સૌ ગોપા પોતાની ગોપીઓને જોવે છે. જીવ જ્યારે સભાન થઈ જાય, પોતે પોતાને જોવા માંડે કે મારી આંખ ક્યાં બદલી છે, કેને જોવે છે, શું જોવે છે. એ ગોપીને જોવા માંડ્યો. મારો વિચાર ક્યાં ગયો, હું વિચારે છે. જીવ જાગ્યો એટલે એ ગોપીને જોવા માંડ્યો. મારો કાન કેની નિંદા સાંભળે છે. જીવ જાગ્યો એટલે ઇન્દ્રી ગોપીને કર્ણેન્દ્રીને જોવા માંડ્યો. મારી જીભ કેવા સ્વાદો માંગે છે. જીવ જાગ્યો એટલે રસેન્દ્રીને જોવા માંડ્યો. ગોપા બધા ગોપીઓને જોવા માંડ્યા. કૃષ્ણની બાંસરીમાંથી સૂર નીકળ્યા અને 7 સૂર 7 ભૂમિકા ઉપર 7 સૂર વાગવા માંડ્યા. અને ગોપીઓનું ધ્યાન કૃષ્ણમાં, ગોપાઓનું ધ્યાન ગોપીઓમાં. ગોપીઓ બધી કૃષ્ણમય અને ગોપા બધા ગોપીમય. ગોપાલ બધાય ગોપીને જોતા હતા, એ ગોપી બની ગયા. ગોપીઓ જેટલી હતી બધી કૃષ્ણને જોતી હતી, કૃષ્ણ બની ગઈ. અને રાસ રચ્યો છે. પણ કેવો રાસ રચ્યો! બધાય નાચે કૂદે કેટલા જોર જોરથી કે શરીર એના બધાય તૂટી ગયા, થાકી ગયા. થાકેલા શરીર પછી પડી ગયા અને પડ્યા પછી એના શ્વાસા જ હાલતા હતા. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઇન્દ્રિયો તૂટી ગઈ, શરીર વૃત્તિઓ થાકી ગઈ, ખાલી શ્વાસ કૃષ્ણ 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 કૃષ્ણ. આ રાસ એ એક આરાધ જ હતો. એ બધા ભક્તો મળીને આરાધ કરે એવો આરાધ હતો. આ નર નારી મળી અને નિર્મળ ભાવે પોકાર કરે એ પણ એક આરાધ છે. આરાધ પણ એક મતમાં કેમ થવું, કેવી રીતે? જો પુરુષ સ્ત્રીને પોતાનો મિત્ર માને, મિત્ર, નોકર નહીં, ગુલામ નહીં, મિત્ર માને, જે દિવસે ક્ષમા કરજો કોઈ ઝઘડા કરતા નહીં ભાઈ સાહેબ કે આવું કથામાં આવ્યું તું કા મિત્ર શું કરે છે એવો ઝઘડો ન કરતા ભાઈ સાહેબ. એવી રીતે નહીં હો. મિત્ર ભાવે માને, નોકર ભાવે નહીં, ગુલામના ભાવે નહીં, હુકમ કરું એવા ભાવે નહીં, મિત્ર ભાવે. આજ પ્રાર્થના કરું, કાલાવાલા કરું. એક સમસ્ત સજનો ભાઈઓ, આપ બધાને 2 હાથ જોડી મસ્તક નમાવી પ્રાર્થના કરું. આ આરાધની ભૂમિકા ઉપર આજની આ બેઠક છે. કથા તો વિરામ પામી ગઈ પણ ઉપસહાર આરાધનો રાખ્યો. આરાધ કરવા આપણે મળ્યા છીએ. સમસ્ત પુરુષોને ભાઈઓને વિનંતી કરું કે આ કથા 7 દિવસ જો સાંભળી હોય એમાં 1 દિવસનો 1 અક્ષર કે 1 વચન જો તમને સ્પર્શ્યું હોય તો એક સાધુના બાળક તરીકે આપને વિનંતી કરું કે તમે તમારી પત્નીને કોઈ દી ગાળ બોલશો માં. બસ ગાળ ન બોલતા બાપ, ગાળ નહીં બોલશો. જો તમે સત્સંગ સુધી પહોંચ્યા હોય અને સત્સંગ તમારા સુધી પહોંચ્યો હોય તો કોઈ એમ કે અમે તો સંસારી નથી, ગ્રસ્તી નથી, અમે તો યુવાન છીએ, વિદ્યાર્થી છીએ, તો તમને પણ પ્રાર્થના કરું છું. આજ વિદ્યાર્થી છો, કાલે યુવાન થશો. તમારી દ્રષ્ટિમાં બને ત્યાં સુધી સંયમ રાખજો. તમારી અવસ્થા વિદ્યાર્થીની છે. અત્યારે તમારે કંઈક મેળવવાનું છે. ઈ તમારે મેળવવું હોય તો જિજ્ઞાસુ ભાવે મળશે. તમે પણ ક્યાંક તમારો વિશ્વાસ ઠેરાવજો બાપ, ક્યાંક તમારો વિશ્વાસ રાખજો. કોઈ સાચા સંતોને, સાચા શાસ્ત્રોને માની. માતાઓ બહેનો, તમને વિનંતી કરું છું કે જો આ 7 દિવસ સુધી રામદેવજી મહારાજની કથા સાંભળી હોય
તો કોઈ વખતે દુઃખ પડે, તકલીફ પડે, આવરણ આવે, કોઈ જીવ આપણો રસ્તો ન કરી શકે, અકળાઈ જાય, મૂંઝાઈ જાય, ત્યારે નબળો વિચાર કરશો માં. એક વાટ ઘી વાળી કરી અને એક બાજુને ખૂણે એ ઘીનો દીવો રામદેવજીના નામે કરી બે હાથ જોડી અને જ્યોતમાં રામદેવજી છે એવું માની અને એની પાસે બે આંસુડા પાડી લેજો. તમારી ફરિયાદી દીવાને કરી દેજો. વેર વાળવાની વૃત્તિ રાખજો માં. એનું વેર કેમ લેવું એવું ન કરતા એ ફરિયાદ એને કહી દેજો. એ જે કરવું એમ કરશે. એના હાથ જાજા છે અને એના હાથ ગેબી છે. ક્યાંથી કેને તમાશો મારી દે કાંઈ ખબર ન. માતાઓ આટલી તમને પ્રાર્થના કરું છું કે અકળાઈ જાવ તો નબળો વિચાર કરશો માં. ઘીની જ્યોત કરી અને રામદેવજીને યાદ કરી બે આંસુ પાડી લેજો. કદાચ તમને એમ થાય કે અમે તો એ રામાપીરને આ તો વાતું સાંભળી છે ને માનતા તો નથી, પણ હું એમ કહું છું રામદેવજી કોઈ આકાર નથી, એ તો જ્યોતના રૂપમાં છે, પ્રકાશના રૂપમાં છે, જ્ઞાનના રૂપમાં છે, ગુરુના રૂપમાં છે, નકળંગના રૂપમાં છે. કૃષ્ણ કહો તો એ રામદેવજી છે, વિષ્ણુ કહો તો એ રામદેવજી છે, રામ કહો તો એ રામદેવજી છે. કોઈ રૂપાંતર એના જુદા નથી, એક છે, એક છે. અને બને તો માતાઓ એક કામ કરવા જેવું છે. આ 7 દિવસની સત્ય સનાતનના મહિમાની કથા સાંભળ્યા પછી તમારા પતિને સવારે ઉઠી એના જમણા પગના અંગૂઠાને ધોઈ કંકુનો ચાંદલો કરી ચોખા ચોડી એના પગને પૂજા કરજો, પગે લાગજો. થોડોક સમય ભલે કંટાળી જાય, એના મગજમાં જે તે ભરાઈ ગયું હોય એ બધું હળવે હળવે નીકળી જશે. આવી એક મારી પ્રાર્થના છે. આજ આરાધ કરવા ગત ગંગા મળી છે એને પ્રાર્થના કરું છું. અને વખતે આવતા ચૈત્ર મહિને આ શરીર આપણે બધા ઠાકરની દયાથી એની છાયામાં સભાનપણે જાગ્રત થઈશું, પાછા મળશું, વળી એ મહિમાની કથા કરશું. એ દરમિયાન એક નાનકડો ડબ્બો ઘરમાં રાખજો રામમઢીની ગાયો માટે, રામમઢીના રામરોટીના ટુકડા માટે. કદાચ તમારી કમાણીમાંથી રોજ એકાદો રૂપિયો નીકળે તો એ ડબલામાં પધરાવજો. પાછા ચૈત્ર મહિનો આવશે તે આવો આનંદ કરશું બધા ભેડા મળીને. એ ડબલા તેથી ખાલી કરી નાખજો. આ તો તમને એક વિનંતી કરું છું. આ વિનંતી એટલા માટે કરું છું, આપણે બધા એક થઈને મળ્યા છીએ અને આપણી એકતા કાયમ જળવાઈ રહે આવી પ્રાર્થના સાથે એ રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. એ રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. તમે એક જ માનો. સગુણ નિર્ગુણ અવતારી એને તમે એક જ માનો. એની અકળ કળા એવી કોઈના કડવામાં નાવે. કોઈના કડવામાં નાવે. એની કૃપા થાય તો કોઈ કોઈ જીવ પાવે. એની કૃપા થાય તો કોઈ કોઈ જીવ પાવે. જેણે પહેરો એનો બાનો રે એને તમે એક જ માનો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો.
સૌરાષ્ટ્રમાં ચારે બાજુ રામદેવજી મહારાજની જ્યોતનો મહિમા ચારે બાજુ ફેલાણો છે. ચારે બાજુ 18 વર્ણને આવકારો મળે છે. ઈ સ્થાન રામદેવજીની જ્યોતનો મહિમા. ક્યાંય કોઈ ઉચ્ચ નીચના ભેદ નથી, નાના મોટાના ભેદ નથી. સમાન ભાવે આવકારો આપે એવા સ્થાનો સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર. અરે સૌરાષ્ટ્રમાં તમને એમ લાગે તો ગુજરાતમાં નથી, છે ગુજરાતમાં છે. આવો નડિયાદમાં સંતરામ બાપાનો આશ્રમ નડિયાદમાં કોઈક વખત જાઓ તો જોજો. એ જ્યોતુની પૂજા થાય છે, જ્યોતુ પૂજાય છે ત્યાં નડિયાદમાં. સંતરામ બાપુનો આશ્રમ શહેરની વચ્ચોવચ્ચ છે. એ બધી સત્તા સમાનપણાની, સમાન ભાવની છે. તમને એમ થાય કે યા ગુજરાતમાં, અમારા સુરતમાં, હા તમારા સુરતમાં છે. આજ હમણાં કઈ બન્યું એવું નહીં, છે જ છે તમારા સુરતમાં. કામરેજ 4 રસ્તા કામાવતી નામની નગરી છે. ઇતિહાસ એમ બોલે છે, તાપી પુરાણમાં કામાવતી નગરી કામરેજને કહે છે. અને ત્યાં એક રામી કરીને માળીની બાઈ છે, એનો એક ઇતિહાસ બોલે છે. એ રામી એના પતિને દમનો વ્યાધિ રોગ હતો. એક દી સવારે ઉઠી એનો પતિ પાણી માંગે છે. રામીને એમ થયું કે ચોખ્ખું પાણી ભરી આવું બાજુમાંથી. પાણી ભરીને પાણીનું પ્યાલું લઈને દોડી આવી. અને એટલી વારમાં તો રામીના પતિનો હાથ આમ લાંબો રહી ગયો, પાણી પાણી કરતો, અને એનું પ્રાણ પંખેરું ઉડી ગયેલું. અને રામી આવીને ઊભી રહી, લો પાણી, પણ એમાં જીવ હોય તો પાણી લે ને. અને રામી ચક્કર ખાઈને પડી ગઈ. આજુબાજુના પાડોશી ભેળા થયા, સગાવાલાને બોલાવ્યા. રામીના પતિનો અગ્નિ સંસ્કાર વિધિ કરવા શમશાન તરફ લઈ જવા કુટુંબીજનો તૈયાર થયા. અને રામીને લઈને દવાખાને ભરતી કરી. ભાનમાં આવે તો રામીના ધણીનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. રામી બીજે દિવસે આંખ ઉગાડીને જોવે છે, હું ક્યાં છું? મારે એને પાણી પાવું છે. મને અહીં ક્યાં લાવ્યા? મને જવા દો. એને સગાવાલા બહુ સમજાવે છે કે દીકરા, બેટા, ભગવાનના ઘરની વાત છે, આપણું કઈ નો હાલે, બાપ બન્યું છે અને હોની હો ગઈ બેટા. બહુ સમજાવ્યા પછી કોઈ વાતે રામી સ્વીકારતી હા નથી પાડતી. બને જ નહીં, મારો પતિ, એને પાણી પીવું છે. પછી એના સગાવાલા શમશાને લાવ્યા કે જો આ તારા ધણીની રાખ થઈ ગઈ બેટા. રામીએ હાડીના છેડામાં એ રાખની પોટલી વારી લીધી, બગલમાં પોટલી દબાવી અને બધાયની વચ્ચેથી ભાગી આવી પોતાની ઓરડીમાં. એ પાણીનો પ્યાલો લઈ અને બહાર નીકળી. પુરુષની જાત જોવે અને રામી દોડે, લો પાણી, લો પાણી. પુરુષો બધાય ભાગે, ગાંડી ગાંડી. છોકરાઓ પથરા મારે. રખડતી ભટકતી રખડતી સુરતમાંથી બહાર નીકળી ગઈ. ચારે બાજુ ગાંડી, પાગલ, હાથમાં પ્યાલો, બસ પાણીનો ભરીને દોડે. પુરુષોને દેખે, લો પાણી, લો પાણી, પીઓ પાણી. પણ બધા એનાથી ભાગે. ચિથરે હાલ થઈ ગઈ, દુર્દશા થઈ ગઈ, દેખાય નહીં. આવી દશા થઈ ગઈ. આ વખતે રખડતી ભટકતી રામી પાછી ભરે અને સુરતમાં આવે છે. પણ કોઈ ઓળખતું નથી આ ગાંડી રામી, કોઈ ઓળખે નહીં, પાગલ. અને હાથમાં પ્યાલું, આંખ તગતગે છે અને પતિને ગોતે છે, પાણી પાવું છે. બેગમપુરામાં નિર્વાણ બાપાનો આશ્રમ. અને એ નિર્વાણ બાપા ગિરનારના સંત છે. ગિરનારના સંત છે સજનો. એનો ઇતિહાસ એમ બોલે છે, હું બરાડા નથી પાડતો, એનો ઇતિહાસ બોલે. ગિરનારના સંત. અને સુરતના નવાબની સત્તા હતી. સુરતના નવાબનો ઓર્ડર હતો કે નર્મદાના આ બાજુના કિનારા તરફ હિન્દુનો કોઈ ધર્મ પ્રચારક આવવો જ ન જોઈએ. હિન્દુ ધર્મનો પ્રચાર કરનાર
મારે કોઈ ન જોઈએ, અને ભૂલમાં કોઈ આવી જાય તો એને જેલ ભેગો કરી દો. હિન્દુ ધર્મનો પ્રચારક કોઈ ન જોઈએ. આ ગાળામાં કોઈએ સમાચાર આપ્યા કે સાધુઓને પકડી જેલમાં પૂર્યા છે, અને સુરતનો નવાબ હિન્દુના ધર્મગુરુને કોઈને પ્રવેશ નથી દેતો. એક સમયનો ઇતિહાસ બોલે છે, અર્થનો અનર્થ વિચારતા નહીં. એક સમયનો ઇતિહાસ બોલે છે. એ વખતે નિર્વાણ બાપા આવ્યા અને નવાબ સાહેબના બંગલાની સામે જ એને ધૂણો નાખ્યો. આનીકોર નવાબની બાંગ ને આનીકોર નિર્વાણ બાપાનો શંખ ફૂંકાય સામ સામે. અને નવાબે એટલા જુલમ કર્યા છે નિર્વાણ બાપાની હસ્તી મિટાવી દેવા, પણ ગિરનારનો એ સિદ્ધ ઓલિયો હલતો નથી. સાબિત છે એક અટલ વિશ્વાસે બેઠો છે ધૂણો દખાવીને. એમાં નવાબની એક દીકરી 12 વર્ષની એ ગુજરી જાય છે, અને ડાઘુઓ બધાય એની જે રીત એના રિવાજ પ્રમાણે ભેડા થાય છે. કોઈ વાત કરી कि हिंदू का ये मुर्शिद है और कोई करामत वाला है, अगर इनके पास ये बच्ची को ले जाए न जाने कुछ करामत कर दे. ये दीकरी ने नवाब ने कोई कीधु के आ हिंदू नो मुंजावर छे, एनी पासे कई करामत छे, आटला बधा जुलम कर्या छतां मर्यो नहीं, એટલે કાંઈક જાણે છે. અગર तुम्हारी औलाद को वो जिंदा कर सके, अगर आप ले जाइए तो. નવાબ મજબૂર થઈ અને એ દીકરીને ઉપાડી નિર્વાણ સાહેબના કદમોમાં મૂકી, અને નવાબ કહે છે, ओ हिंदू के मुर्शिद, अगर जो तेरे दिमाग में आ जाए और मेरी औलाद के लिए कुछ दुआ कर दे, ये मेरी बच्ची मेरी जान से प्यारी है. નિર્વાણ બાપા હસવા માંડ્યા. હો એટલા જુલમ કર્યા એ પુરુષ બધી વાતને ભૂલી ગયા. તમે ભૂલો, એક જરાક ધક્કો લાગ્યો હોય તો યાદ રાખો કે વેત આવે તેદી વાત. જરાક અપમાન થયું હોય તો યાદ રાખો કે આવવા દે કોક દીક મોકો. અરે રામ રામ, આવો કચરો અંદર ભરવા જેવો છે. નિર્વાણ બાપા ભૂલી ગયા, કોઈ વાત મગજમાં નથી, ખાલી નવાબ એને કાલાવાલા કરે છે. मेरी बच्ची के लिए ओ हिंदू के मुर्शद, मेरी बच्ची के लिए मैं तुम्हारी पास भीख मांगता, मेरी औलाद के लिए कुछ रहम कर. અને નિર્વાણ બાપા ઉઠ્યા, દીકરીને માથે હાથ ફેરવ્યો. बेटी देख देख बेटी, तेरी अब्बाजान कितने परेशान होते हैं, खड़ी हो जा बेटी.